મોટરસાયકલ વિશે માહિતી આપીશ. મિત્રો, તમે જાણો છો આ વાદળા ક્યાંથી બને છે અને ક્યાંથી વરસાદ આવે છે? આને મોટરસાયકલ કહે છે. સૂર્યના કિનારોથી નદી, તળાવ, સમુદ્ર, મહાસાગર તેના પાણી ગરમ થાય છે, ઢાળ સ્વરૂપે ઉપર જાય છે, તેને બાષ્પીભવન કહે છે. આ નાના નાના ટીપા ઊંડા કણો સાથે ભળે છે, તે હવામાં જાય છે, તે વાદળા બને છે, તેને ઘનીકરણ કહે છે. વાદળા ભારે થઈ જાય ત્યારે વાદળા ફાટે છે, ત્યારે વાદળા ફાટે છે ત્યારે નીચે વરસાદ સ્વરૂપે નીચે આવે છે, તેને અવક્ષેપણ કહે છે. વધારે વૃક્ષો હોય ત્યાં વધારે વરસાદ પડતો હોય. થેન્ક યુ. મારું નામ તારાણી મમ્મી છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. આ જળચક્ર એટલે મોટરસાયકલ વિશે માહિતી આપીશ. સૂર્યના કિરણો ગરમ થાય છે, તે મહાસાગર, તળાવ, મહાસાગરોના પાણી ગરમ કરે છે અને તે હવા સાથે ઉપર જાય છે. તેના ટીપા ભળે છે, તે ઉપર જઈને વાદળા બને છે. આને ઘનીકરણ કહે છે. વરસાદ તે વાદળા ભરાઈ જાય છે અને તે ફાટે છે, તેનો વરસાદ સ્વરૂપે નીચે આવે છે. આને અવક્ષેપણ કહે છે. આ બાષ્પીભવન, ઘનીકરણ અને અવક્ષેપણ ને મોટરસાયકલ કહે છે. થેન્ક યુ.